એક દીપ માનવતાના મહાવીરો મંતવ્ય ન્યૂઝનો જે પ્રયાસ છે, એક અભિયાન શરૂ કર્યું છે પ્લેન ક્રેશ દુર્ઘટનાને લઈને, કે જે રિયલ માનવતાના મહાવીરો છે, રિયલ હીરો છે, રિયલ ફાયર ફાઇટર મેનો છે, એ લોકોનો એક સિક્કાની બીજી એવી બાજુ જનતા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યું છે કે જે લોકોએ સમજવું જોઈએ કે કેવી રીતે ફાયર ફાઇટર મેનો કામ કરે છે, કેમ એમને રિયલ હીરો કહેવા જોઈએ, ફાયર ફાઇટર કહેવું જોઈએ. એવા જ આજે છેક નીચે ગ્રાઉન્ડેડ અંદર સુધી જઈ અને રિયલ હીરોની જે વર્ક કરે છે એ છે ફાયરમેન. આપણી જોડે મિતેશભાઈ પટેલ. કેમ છો મિતેશભાઈ? ફાયરમેન શબ્દ મને ઓછો ગમશે કહેવું, ફાયર ફાઇટર કહેવું વધારે ગમશે. 12/6/2025 પ્લેન ક્રેશ દુર્ઘટના, એ દિવસ કદાચ ભૂલાયો છે નહીં. તમને પહેલો કોલ આવ્યો, ઓફ કેમેરા વાત થઈ, એ બાબત ઉપર તમે કંઈક કહી શકશો કે કારણ કે તમારા એક અંગત વાત છે કે પહેલો કોલ આવ્યો, તમે કોને ફોન કર્યો અને પછીથી એ તમારી વાત? 12/6/2025 એ એક એવો દિવસ છે કે જે લાઈફમાં ક્યારેય ભૂલી નહીં શકાય. શબ્દોમાં વર્ણવી શકાય એવું બી નથી, ઓછા પડે શબ્દો. જે અમે ફીલ કર્યું છે, અમે જે કામ કર્યું છે, અમારી સાથે જેણે કામ કર્યું છે અને જે પબ્લિક માટે અમે કામ કર્યું, એ અમને સંપૂર્ણપણે યાદ છે. અમારી આંખો સામે જ્યારે બી કોઈ એક વર્ડ યુઝ કરે કે પ્લેન ક્રેશ, એટલે અમારી સામે એ આખું પિક્ચર ઊભું થઈ જાય છે કે શું થયું હતું. 12/6/2025 એ જે દિવસે પ્લેન ક્રેશનો ફર્સ્ટ કોલ મને આવ્યો, હું અહીંયા નવરંગપુરા સ્ટેશન ખાતે હાજર હતો. ફોન આવ્યો, મને એવો મેસેજ આપ્યો કે પ્લેન ક્રેશ થયું છે. પહેલાં તો માનવામાં ના આવ્યું. એનું કારણ એ છે કે એરપોર્ટ ઉપર અવારનવાર આવી મોકડ્રીલ થતી હોય છે. પ્લેન ક્રેશના 1 વીક પહેલાં જ એવી મોકડ્રીલ થઈ હતી કે પ્લેન ક્રેશ થયું છે ને તમારે જવાનું છે. એટલે મગજમાં સાચેમાં એવું બન્યું છે એ આવ્યું જ નહીં. પછી બીજી વાર પૂછ્યું, સાચે જ? તો એવું કીધું, ખાલી બહાર નીકળ, એડ્રેસની જરૂર નહીં પડે. આ શબ્દ સાંભળ્યો એટલે હું મારા ડાંગરીને મારા ગિયર સાથે જેવો નીચે ઉતર્યો અને કંટ્રોલ રૂમથી બી કોલ સતત ચાલુ થઈ ગયા કે જલ્દી ઉતરો. અમારું જે સાયરન હતું એ બંધ જ નહોતું થયું. તમામ સ્ટાફ અને અમારી ટીમ સાથે અમે પહોંચ્યા. જે રસ્તો એમ માનીએ કે અહીંયાથી મેઘાણીનગર, અમને એડ્રેસ તો આપ્યું જ નહોતું, ધુમાડાને ફોલો કરીને અમે પહોંચી ગયા હતા. રસ્તામાં જે અહીંયાથી આપણે જઈએ તો એવું કહેવાય કે અડધો કલાકનો ટાઈમ લાગે. એ ટાઈમિંગ કેટલો થયો ને કેવી રીતે રસ્તો કપાયો એ આજે બી ફીલ નહીં થતું કે કેટલી સ્પીડમાં કપાયો એ રસ્તો. ત્યાં પહોંચીને જે અમારું ફાયરનું વ્હીકલ અમે ઊભું રાખ્યું અને BA સેટ, બ્રિધિંગ એપરેટસ સેટ ને બીજું ટોર્ચ, એ બધું અમે હાથમાં લીધું. પછી એ દ્રશ્યની સામે આમ જોયું તો કેટલાય ઘાયલ લોકો. એક વ્યક્તિ તો એવો પડ્યો હતો કે જેનું માથું જ નહોતું. પહેલો એ જ મારી નજરમાં આવ્યો. એનું માથું એક સાઈડ પડ્યું હતું, એનું ધડ એક સાઈડ હતું. પછી કોઈએ મને ધક્કો મારીને એમ કીધું, તું ક્યાં ઊભો છે એ તો જો. તો હું જ્યાં ઊભો હતો એ પ્લેનનું વિંગ હતું, એની ઉપર હું ઊભો હતો. હું નીચે ઉતરીને આગળ જે હોસ્ટેલ બ્લોક હતા એ બાજુ ગયા ને ફાયર ફાઇટિંગ ને રેસ્ક્યુ. આ કોલને એવું કહી શકાય કે મલ્ટીપર્પઝ કોલ કહેવાય, કે બધું જ એક સાથે હતું અમારી પાસે. મગજ અને શરીર બંને અલગ રીતે કામ કરતું હતું કે વિચારવાનો ટાઈમ નહોતો કે શું કરવું, અને એ પણ ખબર હતી કે આ આપણે કરવાનું છે. ધુમાડો એટલો, ગરમી એટલી, સાથે સાથે પબ્લિક અને જે ફસાયા હતા એમની ચીસો,
એ આજે બી યાદ આવે છે કે આવું હતું. કાનોમાં ગૂંજતી હશે. ઘણી વખતે જો કોઈ પ્લેન ક્રેશ વર્ડ યુઝ કરી લે તો એ યાદ આવી જાય. જે ડેથ બોડીઝ જોઈ છે, જે રીતે અમે એને રિકવર કરી છે બોડીઝને, તો ખાલી એટલું જ ખબર પડતી હતી કે આ મોટું વ્યક્તિ છે અને આ બાળક છે. જે સ્થિતિમાં લોકો જમવા બેઠા હતા હોસ્ટેલ બ્લોકમાં, એક કિસ્સો યાદ છે કે એ ફ્લોર પર પહોંચ્યા અને એ રૂમનો દરવાજો લાત મારીને મેં ખોલ્યો. હાથ તો અડાડા એવું નહોતું કેમ કે બહુ જ ગરમ હતું. એ ખોલ્યો ત્યારે ખબર પડી કે 4 દોસ્ત કે 4 મિત્ર હતા, એક સાથે જમવા બેઠા હોય શિફ્ટ પતાવીને આવીને કે શિફ્ટમાં જતી વખતે, અને એમના એમ જ બળથું થઈ ગયા છે. એમની પ્લેટ અમારી સામે અમે જોઈ છે. એમને એક રસ્સામાં 4 જણને બાંધીને બહાર ખેંચવા પડ્યા હતા કેમ કે અંદર ઊભું રહેવાય એટલી સ્થિતિ નહોતી કે ઠંડક પણ નહોતી, એવું કહેવાય કે એટલી ગરમી હતી ત્યાં. અને એ જ ફ્લોર ઉપર પ્લેન ટકરાઈને નીચે પડ્યું હતું. ત્યાંથી આગળ વધ્યા. હોસ્ટેલ બ્લોકનું કામ પતી ગયું. એ પછી નીચે આવ્યા જ્યાં મેઇન પ્લેન પડેલું હતું. ત્યાંની કામગીરી સ્ટાર્ટ થઈ. ઉપરના જે બી પાછળની બાજુથી ચાલુ કર્યા રિકવર કરવાના. ત્યારે ખબર પડી કે આ આગળ પાછળ રહ્યું જ નથી, બધા એક સાથે ઢગલો થઈ ગયા છે સીટ સાથે. સીટનો બેકરેસ્ટ કાપીએ તો એક બોડી નીકળે લાઈનમાં, એને ખેંચીને કાઢીએ પછી બીજું બેકરેસ્ટ કાપીએ ત્યારે ખબર પડે કે એ બીજી બોડી એની ઉપર જ, એકની ઉપર એક, એકની ઉપર એક, એ રીતે જેમ સેન્ડવિચની સ્લાઇસ પડી હોય એવી રીતે થઈ ગયા હતા. આજે બી યાદ છે કે એ બધી સીટની વચ્ચે એક બાળક હતું કે જ્યારે 2 સીટના 2 ભાગ કાપ્યા ને ત્યારે આગળ જ્યારે સીટ કાપવા ગયા ને ત્યારે ખબર પડી કે અહીંયા વચ્ચે બાળક પડી ગયું હતું. એ બાળકનું બોડી આજે બી મને યાદ છે કે એ કાઢ્યું ત્યારે નીચે ચોંટી ગયેલું હતું એના ફ્લોર સાથે, અને એને ખેંચીને કાઢ્યું એનો હાથ ને એવું અલગ થઈ ગયું હતું. નાક આગળ બોલતા શબ્દો નથી મળતા કે શું કર્યું. અને આ પ્લેન ક્રેશ ભવિષ્યમાં ક્યારેય ના થાય એવું ઈચ્છીએ છીએ કે આવું કોઈ ટેકનિકલ ખામી પણ ના સર્જાય. એ દિવસે અમારી ટીમ, અમારા અધિકારીઓ, પબ્લિક છે, પ્રશાસન છે, એ લોકોએ પોતાની પોસ્ટ, પોતાનો હોદ્દો ભૂલીને અમને સપોર્ટ કર્યો હતો કે અમે એટલા થાકી જઈએ. અમે એ લોકોના મોં જોતા હતા અને અમે એમની સામે જોઈએ ને તો એમને ખબર હતી કે અમને શું આપવું, બોલ્યા વગર. હા, અમે આમ સામે જોઈએ તો એમને એ ખબર હતી કે આને કટર જોઈએ છે તો એ કટર હાથમાં આપતા. એમને એ બી ખબર હતી કે હવે આને પાણી પીવું છે તો એમને પાણી આપતા. થાકીને 5 મિનિટ માટે બી સાઈડમાં ગયા હતા ને તો 2 જણા તો એવા મળતા હતા કે જે એમને પકડીને ઊભા રહે ને અમને બેસાડે. કેમ કે 2 મિનિટ થાક. હા, બેસી જા. અમને સામેથી કહેતા તું બેસી જા. દરેકે દરેક ટીમના મેમ્બરને એવું કહેતા બસ હવે બેસ, 5 મિનિટ પછી જા. કેમ કે અમારા બોડીમાં મગજ બેસવા તૈયાર ના, બોડીમાં એ ફીલ નથી રહી કે અમને ખબર પડે કે મારે બેસવું છે. મગજ એમ કહેતું હતું કે હજી અંદર બોડી છે, તારે અંદર જવાનું છે. બોડી એમ કહેતું હતું તારે બેસવું જોઈએ. પણ ત્યારે લોકોએ જે અમને ટેકો આપ્યો, સાથ આપ્યો, ઘણા લોકો એવા હતા, ઘણા અધિકારીઓ એવા હતા કે અમારા હાથમાં જે ગ્લવ્સ હતા એ તો ચોંટી જતા હતા બોડી સાથે. અમે પાણી બી જાતે ના પી શકીએ, એ ડાયરેક્ટ અમને પાણી મોંમાં પીવડાવતા. એ સ્થિતિ અમે જે અનુભવી, જ્યારે સાઈડમાં બેસીને અમે કોઈની સામે જોઈ લઈએ અમારા જ ટીમ મેમ્બરની, તો એમ થાય કે એ હજી ઊભો છે તો મારે બી ઊભું થઈને જવું પડે.
અને સૌથી જે અમને વીક કરે છે એ પાર્ટ એવું છે કે અમે ડેડ બોડીઝ બહુ જોઈ છે, પણ આટલી નંબર ઓફ ડેડ બોડીઝ ક્યારેય નથી જોઈ એક સાથે. અને ખાલી મેં પહેલાં કીધું ને એ પ્રમાણે કે ખાલી એવું કહી શકાય કે આ એડલ્ટ છે કે ચાઇલ્ડ છે, બીજું કશું જ ના કહી શકાય. આપણે વાત થઈ એ પ્રમાણે કે તમારા માટે વધારે ડિફિકલ્ટ હું રિયલ હીરો કે રિયલ ફાઇટર ફાયરમેન ઝાબાઝ કહી શકું કે તમે વાત કરી કે જ્યારે તમને કોલ આવ્યો ત્યારે તમે સૌથી પહેલો કોલ તમારા વાઈફને કર્યો. યસ, અહીંયાથી જ્યારે ખબર પડી કે પ્લેન ક્રેશ છે એવું સાચે જ ખબર પડી ગઈ અને નીકળતી વખતે મેં એને કોલ કર્યો, પણ એ 7 months પ્રેગ્નન્ટ હતી. તો એ સૂઈ જાય, એનો ટાઈમ જ હતો કે એ ટાઈમે સૂઈ જ જાય. એ દિવસે એ ફોન સાયલેન્ટ કરીને સૂઈ ગઈ. મેં એને કોલ કર્યો, એણે ના ઉપાડ્યો. પછી મેં ફોન સાઈડમાં જ મૂકી દીધા હતા. પ્લેન ક્રેશ સાઇટ ઉપર પહોંચ્યા અને બધી કામગીરી કરી. ત્યાં સુધી એ અજાણ હતી કે આવું કંઈ થયું છે. એના ઉઠવાના ટાઈમે જ્યારે ઉઠીને એણે મને કોલ કર્યા, પણ મારી પાસે મારો ફોન હતો નહીં. ઘણા બધા કોલ કર્યા હશે, મેં નહીં ઉપાડ્યા. એને ક્યાંક બહારથી જાણ થઈ કે આવું કંઈક થયું છે, અને ઓબ્વિયસલી એ પ્રેગ્નન્ટ હતી તો એ સ્ટેબલ ના રહી શકે. એને જે વેદના થઈને એ હોસ્પિટલ જઈ આવી, પછી એના મમ્મીના ત્યાં જતી રહી. પછી જ્યારે હું આ કામગીરીમાંથી ફ્રી થયો તો મેં કોલ કર્યો. મને કે ક્યારે આવે છે? કીધું હજુ વાર લાગશે, હું નીકળીશ અહીંયાથી એટલે કોલ કરીશ, તું તને કહીશ. રાતના 11:30 થયા હતા, મને યાદ છે કે કામગીરીમાંથી ફ્રી થયા, બધી ડેડ બોડીઝ રિકવર કરી. પછી કપડાં સામે જોયું તો એ કપડાં ઘરે લઈ જવા લાયક તો રહ્યા નહોતા, ત્યાં જ ફેંકી દેવા પડ્યા હતા. શૂઝ બી ઉતારીને ફેંકી દેવા પડ્યા હતા. પોતાને શું થયું છે એ ખબર નથી પડતી. ઘરે પહોંચ્યો તો એણે જોયું કે મારા પેન્ટ ઉપર બ્લડ ને એવું ચોંટેલું હતું, કે જે અમે આગના કપડાની ઉપર અંદર જ અમારા કપડાં જે હોય એના એ જ રહી ગયા હતા. તો કે આ બ્લડ, મેં કીધું આટલી બધી ડેડ બોડીઝ હતી તો એનું હોઈ શકે. જ્યારે કપડાં કાઢ્યા ત્યારે ખબર પડી કે થોડું ઘણું વાગ્યું છે. ત્યાં સુધી મને બી ખબર નથી કે મને પોતાને વાગ્યું છે. બોડીમાં એ ફીલ જ નથી રહી કે ખબર પડે. એ પછી એણે જાતે જ મને દવા લગાવીને બહુ ભાવુક થઈ ગઈ હતી. ને તમે બી થઈ ગયા હશો, કારણ કે આટલું બધું એક સાથે. ત્યારે સાચે કહું તો એ દિવસે એવી કોઈ ફીલ જ નથી રહી કે શું થઈ ગયું છે. ફિલિંગલેસ કહી શકાય. મગજમાં બધું જ હતું કે આવું થયું, આવું ના થવું જોઈએ, પણ ફેસ ઉપર કે બોડીમાં કોઈ એના હાવભાવ નહોતા, કરી જ ના શકીએ એવું થઈ ગયું હતું. પણ જ્યારે મને જમવાનું આપ્યું તો એવું થયું કે નહીં જમવું. ખાવાની ઈચ્છા નથી થઈ, ભૂખ લાગી હતી, પણ હું ખાઈ ના શકું. એ પછી મને કે સૂઈ જા, થાક્યો હોઈશ. ઊંઘ ના આવી. આવું 3 દિવસ થયું. 3 રાત ઊંઘ ના આવી, ખાવાનું ભાવે નહીં. એ જ બધું મગજમાં ફર્યા કરે. કેમ કે જ્યારે પહેલો ત્યાં પગ મૂક્યો ને જે કપાયેલું માથું મારી સામે આવ્યું, બસ એ પહેલું જ યાદ રહી ગયું. એ ભૂલાતું નથી. હજી બી પ્લેન ક્રેશ વર્ડ યુઝ થાય એટલે ત્યાં જેટલું બી થયું એ બધું જ સામે આવે છે. માનવતાને ધ્રુજાઈ નાખે એવી વાત હતી. માનવતાને તો ધ્રુજાવે, સાથે સાથે એવું કહેવાય અમારા માટે કે અમને કોઈ ફરક નથી પડતો કે ત્યાં કોણ ફસાયું છે કે કોણ છે. અમારું કામ છે બચાવવાનું. એ દિવસે અમને ધ્રુજાઈ નાખ્યા. એ કામગીરી પત્યા પછી અમે ધ્રુજ્યા છીએ કે આટલું બધું કામ કરી લીધું, આટલું બધું એક સાથે આંખોએ જોઈ લીધું.
જોઈ લીધું, સહન કર્યું. અને એવું મારા એક માટે નહીં પણ બધાના ફેમિલી છે ને બધાને એવું થયું છે કે જે લોકોએ ત્યાં કામગીરી કરીને ઘરે આવ્યા પછી નોર્મલ નથી રહ્યા. જ્યારે બી આજે બી કોઈ બાળકને જોઈએ ને ત્યારે એ પ્લેન ક્રેશમાં એ જે બાળકની બોડી હાથમાં લીધી હતી ને એ યાદ આવે છે. મોટા તો અને એ પ્લેન ક્રેશ એવું હતું કે કોઈને ચીસ પાડવાનો બી મોકો નહીં મળ્યો હોય. આપણે જોઈએ કે કોઈ ઇન્સિડન્ટ કે એક્સિડન્ટ થયો તો લોકો એમ કે આ ચીસો પાડીને મરી ગયો. આ પ્લેન ક્રેશમાં ચીસ પાડવાનો પણ મોકો નહોતો મળ્યો. કોઈને કંઈક સમજ જ નહીં પડી હોય અને જીવ નીકળી ગયો હશે. પલક ઝપકાવતા કે જસ્ટ બ્લાસ્ટ એન્ડ એવરીથિંગ ઇઝ ઓવર. ફ્યુ સેકન્ડ્સમાં. લેસ દેન ફ્યુ સેકન્ડ્સ. જે હોસ્ટેલનો સીન મને યાદ છે કે એ લોકો જમતા જમતા એમને તો એ જ ખબર હશે ખાલી બ્લાસ્ટ થયો. જે ફ્યુલ એટલી ક્વોન્ટિટીમાં હતું ને જે બ્લાસ્ટ થયો એમને એટલું જ ખબર પડી હશે કે આ બ્લાસ્ટ થયો બસ, અને એમના જીવ નથી રહ્યા. શેનો બ્લાસ્ટ થયો એ પણ એમને નહીં ખબર હોય. એટલી હૃદય કંપાવી નાખે એવી પરિસ્થિતિ ઊભી થઈ હતી. મંતવ્ય ન્યૂઝ અત્યારે આ અભિયાન એટલા માટે જ લીધું છે કે શ્રદ્ધાંજલિ તો છે જ કે બધી દિવ્ય આત્માઓ માટે, પણ જે ખરેખર ત્યાં જઈ અને બધી ટીમોએ એક માનવતા રચાઈ ગઈ હતી. ત્યારે બધા એક સાથે મળી એક કડીથી એકબીજાને કોર્ડિનેશનથી, તો એ રિયલ હીરોએ ત્યાં જે વર્ક કર્યું છે, શું અનુભવ્યું છે, એમની અનુભૂતિ, એમની પીડા, એમની વેદના જે અંદર એક ડાર્ક પેચ બનીને દબાયેલી છે, જે નથી એક્સપ્રેસ કરી શકતા, નથી એ વાત કોઈને કહી શકતા, તો એ વાત જનતા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યું છે કે જનતાએ સમજવું પડશે કે જ્યારે એક ફાયર ફાઇટર મેન એક આગમાં કૂદે છે, અથવા તો આ તમે કીધું કે એક આગ ના કહેવાય કે મલ્ટિપલ વર્ક એક સાથે કર્યા છે, તો એ લોકો બી છેલ્લે છે તો માણસ. એવું કહેવાય કે લોકો આગમાંથી ભાગતા હોય છે પોતાનો જીવ બચાવવા, પણ જ્યારે અમે કોઈ પણ ફાયર કોલ મળે ને અમે જઈએ ત્યારે એક સેકન્ડ માટે, મિનિટના એક ભાગમાં તો એવું આવતું હોય છે કે આ બધા ભાગે છે, અમારે અંદર જવાનું છે. ઘણી વખતે એવો પણ વિચાર આવે છે કે અમારું પણ ફેમિલી છે. સાયરન વાગે ને ત્યારે અમારું ફેમિલી સીધું અમારા મોં સામે જોવે છે કે ક્યાંક આ જશે કે નહીં જાય. અમારું તો નક્કી જ હોય છે કે સાયરન વાગી અમે એલર્ટ મોડમાં આવી ગયા, અમે જવાના જ છીએ, પણ એમના મગજમાં એવું હોય કે આ જશે કે નહીં જાય. અને જ્યારે પાછા આવો ત્યારે જ્યારે પાછા આવીએ ત્યારે મેં મોટા ભાગે જોયું છે કે અમને જોવે, ચેક કરી લે કે સહી સલામત છે, ભાગ્યું નથી. એ અમારી ચાલ સામે જોતા હોય છે કે આ સીધો ચાલે છે કે લંગડાઈને ચાલે છે, બંને હાથથી કામ કરે છે કે કંઈક લે છે કે મૂકે છે, એ બધું નોટિસ કરતા હોય છે. બોડી મુવમેન્ટ. હા, કે આને વાગ્યું જ નથી ને, જો વાગ્યું હશે લંગડાતો ચાલશે, કાં તો એક હાથ ઓછો મૂવમેન્ટ કરશે. આ બધું ફેમિલી નોટિસ કરતા હોય છે, જે અમને ખબર હોય છે કે આ નોટિસ કરે છે, પણ અમે ફેમિલીને ઘણીવાર આગમાંથી આવ્યા પછી બી ઇગ્નોર કરતા હોઈએ છીએ. એનું કારણ એક જ છે કે એમને મનમાં એમ ના થવું જોઈએ કે આનો જે જાન છે એ જોખમમાં છે. જો એને એ ફીલ થઈ જશે તો એમને સપોર્ટ નહીં કરી શકે, એ અમને રોકશે અમારું કામ કરતા. અને નહીં રોકે તો કદાચ તમે કામ પર હશો ત્યારે એ ચિંતામાં હશે, ઇનસિક્યોર હશે. એક્ઝેક્ટલી. ઇનસિક્યોરિટી બહુ જ વધી જાય જ્યારે અમે પોતાની ડ્યુટી ઉપર હોઈએ. ઘણી વખતે એવું કહેવાય કે ડાયરેક્ટ વિડીયો કોલ કરીને ચેક કરી લે કે આ સેફ છે. ખાલી ફેસ જોઈને ફોન કટ કરી નાખે કે હા શાંતિથી બેઠો છે. ઇનકેસ ફોન ના ઉપાડું તો મેસેજ છોડી દે, કોલ વેન ફ્રી,
ત્યારે એ ખબર પડે કે આ ચિંતાથી કોલ કર્યો છે. અને જ્યારે કોઈ એક પર્સન કેર કરવાવાળું હોય છે ત્યારે એ મેસેજનો કદાચ આપણે જવાબ નથી આપતા, પણ એ મેસેજ બી બહુ બૂસ્ટરનું કામ કરે છે. 100% એ બૂસ્ટ કરે છે કે ચિંતા ના કરીશ, બધું સારું રહેશે. કારણ કે એ એક વિડીયો કોલ નથી, એ એક આગળ વધવાનું, કામમાં જવાનું એક બળ છે. એ એક મેસેજ નથી, એ મેસેજ હું છું છે. એક્ઝેક્ટલી. કે ઘણી વખતે આગમાંથી ઘરે જઈએ ત્યારે અમારા કપડાં કાઢવામાં હેલ્પ કરે કે તું રહેવા દે, જ્યાં છું ત્યાં કપડાં મૂકી દે, હું કરી દઈશ. એને ફરી રેડી કરવાના કે બીજી વાર આગમાં જવા માટે. કોઈ સામાન્ય માણસને જો અમારા આગમાંથી આવેલા કપડાં આપીએ ને તો એટલા સ્મેલી હોય કે એ ધોવે જ નહીં. બીજી વાર કોઈ એમ જ કે આ ફેંકી દો. જ્યારે અમે જોયું છે કે એ કપડાં અમારા ફરીથી રેડી થઈને તૈયાર હોય કે ફરી આગમાં તારે જવાનું છે, આ પહેરવાના છે, અને જેમાંથી સ્મેલ પણ કાઢી લીધી હોય અને એમણે એમની પોતાની ફ્લેવર નાખી હોય, કોન્ફિડન્સની, એને કમ્પ્લીટલી રેડી કરીને ફોલ્ડ કરીને રેડી અને રાખ્યા. એ કોન્ફિડન્સ અંદર જ્યારે નાખ્યો અને તમે પહેરો ત્યારે અમને એમ થાય કે ના, અમારી માટે રેડી છે, અમને તૈયાર કર્યા છે, એ અમને ફીલ આવે. અને એ જ અમને મોટિવેટ કરે કે ઘરની ચિંતા નથી, હું અહીંયા જોઈ લઈશ, તું દેશને સંભાળી લે. એક્ઝેક્ટલી. ઘરને હું સંભાળી લઈશ, દેશને તું સંભાળી લે. હા, આવા ઘણા બધા રેસ્ક્યુ કોલ પણ અમે અનુભવ્યા છે. નાનપણથી આ જોયું છે કે સાયરન વાગે ને શું કરવાનું. ટ્રેનિંગનો પાર્ટ તો છે જ કે ટ્રેનિંગ એની જ મળી છે, પણ નાનપણથી આ જોયું છે ને આ કેવી રીતે કરવું ને શીખ્યા છીએ. સાયરન કાનની અંદર એક એલર્ટ ને તરત જ ઊંઘ ગમે એટલી આવેલી હોય પણ બીજા કોઈ અવાજ કરે તો અમને એ ઊંઘ ના તૂટે, પણ જો સાયરન વાગે તો અમારી ઊંઘ ગમે એટલી ઘેરી હોય અમે ઊભા થઈ જઈએ એક સેકન્ડમાં. અને એનર્જી સાથે. રાતના 3 કેમ ના વાગ્યા હોય અમે ઊભા થઈ જઈએ ને એ મોડમાં આવી જઈએ કે ગાડી 3 મિનિટમાં નીકળી જશે. અમારી સાયરન વાગે ને ગાડી 3 મિનિટમાં અમારા સ્ટેશનની બહાર હશે એ અમને ખબર હોય, એટલે એ સૂતેલી હાલતથી ગાડી સુધી પહોંચવાનું હોય 3 જ મિનિટમાં. લેસ દેન 3 મિનિટ આપણે કહીએ. તમે હમણાં વાત કરી કે પ્લેન ક્રેશમાંથી જે રીતે બધાને બહાર કાઢ્યા, એમાં તમે એક શબ્દ વાપર્યો તો સેન્ડવિચ. ઓફ કેમેરા પણ આપણે વાત થઈ એ પ્રમાણે તમે કીધું કે આ જ્યારે જોઈએ છે ત્યારે સેન્ડવિચ છે, પાઉંભાજી છે, પીઝા છે, આ બધા ફૂડ મોંમાં પણ નથી મૂકી શકતા કે એને જોઈ બી નથી શકતા ને આ બધા દ્રશ્યો યાદ આવે છે. અમારી ટ્રેનિંગનો પાર્ટ છે કે કોઈ પણ સિચ્યુએશન હોય હલવાનું નહીં, કામ કરવાનું છે, પાછું પડવાનું નથી. પણ અમે એક માણસ છીએ, અમારી પણ મેમરી બહુ પાવરફુલ છે. તો અમુક લાશ કે અમુક મૃતદેહ એવા હોય કે જેને જોઈએ પછી એ મગજમાં બેસી જતા હોય, એ ઇમેજ ક્યારેય જતી નથી. જ્યારે બી કોઈ વાનગીઓ ખાવા જઈએ ને ત્યારે એ સ્મેલ યાદ આવી જાય કે એ દ્રશ્ય સામે આવી જાય તો એ વાનગી અમારે છોડી દેવી પડે કે નહીં ખાઈએ હવે. મોંમાં મૂકી નથી શકાતું, જે રીતે ત્યાં નજર ના લઈ શકીએ કે નહીં જ ખવાય. મોંમાં તો બહુ દૂરની વાત કે હાથમાં પણ નહીં જ ખવાય, એ છોડી દેવી પડે એવી હાલત હોય છે. એક કોલ મળ્યો હતો આજથી 3 વર્ષ પહેલાં. હું ઓન ડ્યુટી જ હતો, સવારના પહોરમાં કોલ મળ્યો કે એક નાની બાળકી ટોયલેટમાં ફસાઈ છે. ત્યારે ખાલી એટલું દિમાગમાં આવ્યું કે બાળકી ટોયલેટમાં ફસાઈ તો કદાચ દરવાજો લોક થઈ ગયો હોય. કોલ મળતાની સાથે અમે ટીમ સાથે પહોંચ્યા પાલડી વિકાસ ગૃહ, કે જ્યાં આગળ કોઈ મંદબુદ્ધિના કે લોકો માટે એક આશ્રય સ્થાન બનાવેલું છે. ત્યાં પહોંચીને જોયું તો ખબર પડી કે એક લેડી જે મંદબુદ્ધિના હતા એમની ડિલિવરી
એ બાથરૂમમાં થઈ ગઈ છે અને બાળક અંદર પડી ગયું છે. એ કમોડમાં અંદર ફસાયેલું છે. અમને ખાલી એટલું જ દેખાતું હતું કે બાળકનું જે માથાનું તાળવું હોય, બ્લેક વાળ એટલા જ દેખાતા હતા. બાળક રડતું હતું. એ બાળકને જ્યારે અમે રિકવર કર્યું, બીજી વાર બાળકને અડતા ડર લાગે એવું થઈ ગયું કે નવજાત બાળક જેની ડિલિવરી થઈને સીધું જ ત્યાં છે. બચી ગયું. અને એને અમે એકદમ હેમખેમ કહેવાય કે એને એક ખરોચ નથી આવવા દીધી. એ આખું જ બાથરૂમ અમે તોડ્યું, કમોડ બહાર કાઢીને એની અંદર જે માથું, ગરદનથી લઈને આ માથાનો ભાગ એની અંદર ફસાયેલો હતો એ કાઢવાનો હતો. આપણને કોઈ ગરદન આગળ એમ કે અહીંયા હાથ રાખીને આમાં મારવું છે તો ડર લાગે. એ બાળકને અમે ત્યાં આગળ હથોડીના ઘાથી કમોડથી છૂટું કર્યું. તેમ છતાં એને વાગવા ના દીધું. અમે પોતાનો હાથ અંદર નાખીને હાથ ઉપર હથોડીઓ મારી છે અને એને બહાર કાઢ્યું. જ્યારે એ બહાર નીકળી ગયું અને એમ્બ્યુલન્સમાં પહોંચાડ્યું, એ પછી પોતાના હાથ સામે આમ જોયું તો એવું થયું હતું કે હાથ કંટ્રોલમાં નહોતા, એટલા ધ્રુજતા હતા. કોઈ મોટાને બચાવીએ ને તો ફિલિંગ અલગ હોય છે કે ચલો બચાવી લીધું. કલાકોનું બાળક જેને ગણતરીના શ્વાસ લીધા હતા, એને એક જીવનદાન અમારા થકી મળ્યું, અમારી ટીમ થકી. ત્યારે એક કુદરતના આશીર્વાદ, કુદરતે અમારી પીઠ થપથપાઈ હોય ને એવું અમને લાગ્યું હતું એ દિવસે કે એ ક્યારેય નહીં ભૂલાય. ઘણા બધા એવા કોલ હોય છે જે અમે નથી ભૂલી શકતા. એમાંનો આ એક કોલ હતો કે આજે બી બાળક રડે ને તો કોઈની ઊંઘ તૂટે કે ના તૂટે, મારી તૂટી જાય. એ દ્રશ્ય સામે આવી જાય કે કેમ રડ્યું, એલર્ટનેસ આપી દે. મંતવ્ય ન્યૂઝ દ્વારા તમે કોઈ જનતાને સ્પેશિયલ મેસેજ આપવા માંગો છો? મંતવ્ય ન્યૂઝે પહેલાં તો આ જે મુહિમ હાથ ધરી કે એક દીપ માનવતાના મહાવીરોને, એની માટે ખૂબ ખૂબ આભાર. બીજું, જનતાને એક મેસેજ છે કે ગમે ત્યારે સાયરન સાંભળો ને તો એક જગ્યા તો આપી દેજો. કેમ કે એ સાયરન કોઈના જીવ બચાવવા માટે હશે. એ સાયરન અમે ક્યારેય અમારા શોખ માટે કે અમને ગમે છે એટલે નથી વગાડતા. અમને પણ એ નથી જ ગમતું કે કોઈનું કંઈ બળે, ક્યાંય આગ લાગે, કોઈ ફસાય, કોઈનો જીવ જોખમમાં આવે. પણ એ અમારું કામ છે, અમારે એ કરવાનું જ છે, કોઈને ગમે કે ના ગમે. અમે એનાથી કટિબદ્ધ છીએ, બંધાયેલા છીએ અને એ અમે કરતા રહીશું. અમારી ટીમ અમારી સાથે છે, અમારા અધિકારીઓ અમને એની માટે બહુ જ પ્રોત્સાહિત કરે છે કે આ કામ કરવાનું છે, ના આવડતું હોય તો અમે શીખવીશું, અને સાથે જ ઊભા રહે છે. અને તમારા અધિકારીઓની સાથે સાથે મંતવ્ય ન્યૂઝ પણ તમારા બધા કામને સહારે છે. ખૂબ ખૂબ આભાર મંતવ્ય ન્યૂઝનો. થેન્ક યુ.